તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે છીપવાડ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાનો અને ગોડાઉનોમાં 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા। અનાજનો જથ્થો અને સામાન પલળી જવાથી ભારે નુકસાન થયું છે અને ઠેર ઠેર કાદવ કિચડ જામી ગયા છે। આ કપરી પરિસ્થિતિમાં વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। જેસીબી અને ટ્રેક્ટરોની મદદથી કાદવ હટાવવાની સાથે વેપારીઓ દ્વારા પલળેલા અનાજના જથ્થાને બહાર કાઢી તેનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે। 2 દિવસથી અમારા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની રૂબરૂ મુલાકાત કરી વલસાડ જિલ્લાની, અને એમણે પણ વહીવટીતંત્રને આદેશ કર્યા છે કે જલ્દીથી જલ્દી વલસાડને 2 થી 3 દિવસમાં પાછું જેવું હતું એવું ઊભું કરવાનું રહેશે। કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો જેસીબી નગરપાલિકાના લાગી ગયા છે, ટ્રેક્ટર્સ કામમાં નગરપાલિકાના સ્ટાફ વધી ગયો, સ્ટાફ પૂરેપૂરી દિવસ રાત અત્યારે કામગીરી ચાલી રહી છે। તંત્ર નગરપાલિકાની ટીમ સવારથી છીપ્પાડ બજારમાં લાગી છે। જેસીબી, ટ્રક, ટ્રેક્ટર અને સફાઈના કર્મચારીને બધા સવારથી છીપ્પાડ બજારમાં લાગ્યા છે સફાઈ કરવા, અને એવું લાગે છે 2 દિવસમાં બધું અહીંયા સફાઈને બધું થઈ જશે। સમીક્ષા બેઠક કરી હતી, બધા મંત્રીશ્રીઓ, આપણા ડેપ્યુટી સીએમ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, નાણામંત્રીશ્રી બધા હતા મીટિંગમાં। એ લોકોનું એ રીતના કહેવામાં આવ્યું, વેપારી લોકોએ બી વાત કરી છે અને અમે બી બધી રજૂઆત કરી છે કે છીપ્પાડમાં બહુ નુકસાન થયું છે અતિ ભારે, તો એના માટે બધાને કઈ લોન કે કઈ રીતના કરવાનું એ રીતના કઈ ફાળવી આપવામાં આવે।